દરરોજ માત્ર એક ટુકડો દૂધના ગ્લાસ સાથે જો પી લીધો ને તો તમારા હાડકા લોખંડ જેવા તો મજબૂત થશે, પણ યાદશક્તિ 100% વધશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવી એક એવી મીઠાઈ જેનો એક ટુકડો ખાઈ લીધો ને તો આખો દિવસ એનર્જી તો રહેશે, યાદશક્તિ વધશે. ખાસ કરીને એક્ઝામ સમય ચાલી રહ્યો છે અને આવી રહ્યો છે તો બાળકોને જરૂરથી ખવડાવવી જોઈએ. તો ચાલો બનાવીએ. એના માટે આપણે પહેલાં ઘીનું માપ જોઈ લઈએ. તો હું અહીંયા ચમચીના મદદથી 2 ચમચી ઘી એડ કરું છું અને 1 કપ રાગીનો લોટ. રાગીનો લોટ છે ને એ પચવામાં એકદમ હળવો હોય છે, સાથે એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. તો રાગીનો લોટ કોઈ આમ જ નથી ખાતા, રોટલી પણ નથી ભાવતી. અને ખાસ કરીને ઘરના બાળકો નાનાથી લઈ મોટા જેમને પરીક્ષાઓ ચાલુ હોય અને તમારે જો એમને હેલ્ધી બનાવવા હોય, બીમાર ન પાડવા હોય ને, તો આ મીઠાઈ જરૂરથી આપજો. હવે અહીંયા કેટલું ઘી યુઝ થશે ને હું તમને વિડીયોના લાસ્ટમાં કહીશ, તો એન્ડ સુધી વિડીયો જોજો. અને તમને આ રેસીપી કેવી લાગી ને એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. હવે અહીંયા તમે જુઓ, લોટ સાથે મને થોડું ઘી ઓછું લાગે છે, એટલે ફરીથી હું 2 ચમચી જેટલું ઘી એડ કરું છું. અને હવે આપણે ઘી સાથે લોટને સરસ રીતે શેકી લેવાનો છે. તો રાગીના લોટનો કલર થોડો હલકો શેકાઈ ગયેલા લોટ જેવો જ હોય છે. તો ખાસ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને પછી શેકવાનું, એટલે સરસ રીતે શેકાઈ જશે અને બળશે પણ નહીં. તો તમને મારી મીઠાઈઓની રેસીપી કેવી લાગે છે ને કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તો અહીંયા તમે જુઓ, આ રીતે લોટમાં બબલ્સ થવા લાગે, ઘી છૂટું પડવા લાગે ને ત્યાં સુધી લોટને શેકવાનો છે. લોટનો કલર બહુ ચેન્જ નથી થવા દેવાનો. આ રીતે તમે જુઓ, એમાં જાળી જેવું પડવા લાગશે. બસ એ જ સમયે આપણે એડ કરીશું 1 કપ બેસન. બેસન અને રાગીનું કોમ્બિનેશન તમને ટેસ્ટમાં બહુ સરસ એવું લાગશે અને તમારે ઘઉંના લોટ વગર પણ આ મીઠાઈ તૈયાર કરી શકાય છે. કોઈ એક્સ્ટ્રા ખર્ચો પણ નથી, પણ એકદમ હેલ્ધી છે કે વારંવાર ખાવાનું મન થશે અને સોફ્ટ પણ બને છે, કડક નથી બનતી. તો તમે મીઠાઈ જો પહેલી વાર પણ બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે. હવે જે ચણાનો લોટ છે ને એને પણ શેકાતા વાર લાગશે, તો આ રીતે પહેલાં મિક્સ કરી દઈશું. હવે અહીંયા તમે જુઓ, બધા જ લોટે ઘીને એબ્ઝોર્બ કરી લીધું છે. હવે જરૂર લાગે ને એટલું ઘી એડ કરીશું. તો 2 કપ લોટ સામે તમે અડધા કપથી લઈ અને 3/4 કપ ઘીનો યુઝ કરી શકો છો. એટલું ઘીની જરૂર પડશે. અને જો વધારે ઘીવાળું તમને પસંદ હોય ને તો તમે 1 કપ ઘી સુધી પણ એડ કરી શકો છો. અહીંયા તમે જુઓ, મેં 3 સ્ટેપમાં ઘી એડ કર્યું છે અને દર વખતે મેં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. અને ઘી છે ને એ જામેલું હોવાથી જો તમે મેલ્ટ કરેલું ઘી લેતા હોય ને તો તમારે અડધા કપ જેટલું જ ઘીની જરૂર પડશે, કારણ કે મેલ્ટ થશે ને એટલે એ ઘી સરસ રીતે મિક્સ થઈ જશે. અને આ રીતે થીક લો ને તો પણ ચાલે. હવે થોડું થોડું આ રીતે મિક્સ કરતા જશું. જુઓ, અહીંયા તમે જેમ જેમ આપણે મિક્સ કરતા જશું ને એમ લોટ શેકાતો જશે અને સાથે ઘી પણ છૂટું પડતું જશે. હવે તમે કહેશો કે રાગીનો લોટ અને બેસનથી શું એટલું હેલ્ધી બને એમ. તો બીજી વસ્તુ પણ આપણે એડ કરીશું, જેના લીધે આ મીઠાઈ છે ને 100% હેલ્ધી બની જશે. કોઈ ખાંડ ચાસણી કરવાની પણ ઝંઝટ નથી. એકદમ હેલ્ધી મીઠાઈ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા તમે જુઓ, લોટ હજી શેકાઈ રહ્યો છે, બેસનનો હલકો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો ગેસની લો ફ્લેમ ઉપર આપણે આ લોટને શેકાવા દેશું. તો સરસ રીતે લોટ શેકાય ને ત્યાં સુધી આપણે બીજી એક વસ્તુ તૈયાર કરી લઈએ, એ છે શેકેલા શિંગદાણા. તો મેં 2 ટેબલ સ્પૂન લીધા છે. કાચા હોય તો કાચા પણ લઈ શકાય. હવે સાથે 2 ટેબલ સ્પૂન જેટલી બદામ અને 2 ટેબલ સ્પૂન જેટલા કાજુ એડ કરીશું. સાથે મારી પાસે અહીંયા વ્હાઈટ તલ છે તો હું એડ કરું છું. તમારી પાસે જે તલ હોય ને એ લેવાના. આ બધી વસ્તુનો આપણે પાવડર કરી તૈયાર કરી લેશું. આ બધી વસ્તુમાં ખૂબ જ પ્રોટીન, વિટામિન અને પોષક તત્વો હોય છે, પણ આમ જ ઘરના સભ્યો નથી ખાતા હોતા. તો આવી રીતે મીઠાઈમાં એડ કરી અને ખવડાવવાનું. અને ખાસ કરીને આ મીઠાઈ છે અને સવારે જો એક ટુકડો દૂધના ગ્લાસ સાથે ખાઈ લીધો ને તો આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે. સાંજે પણ ખાઈ શકાય એવું નથી, કોઈ ટાઈમ ફિક્સ નથી, પણ સવારે ખાઓ ને તો આખો દિવસ એનર્જી ભરપૂર રહે. આ રીતે લોટ શેકાઈ ગયો છે. તો બસ હવે આપણે એને વધારે શેકવાની જરૂર નથી. આપણે જે મિક્સર તૈયાર કર્યું છે ને તે આ સમયે એડ કરી દઈશું. ગેસની ફ્લેમ અહીંયા મેં એકદમ લો રાખી છે. હવે અહીંયા તલ મેં શેકીને નહોતા લીધા, સાથે કાજુ અને બદામ પણ કાચા જ લીધા છે.
તો આપણે એને થોડી વાર માટે શેકી લેશું એટલે એમાં કચાશ નીકળી જાય. અને આ મીઠાઈ તમે મહિનાઓ સુધી સારી રાખવી હોય ને તો પણ રાખી શકશો, બિલકુલ ખરાબ નહીં થાય અને લાંબો સમય સુધી તમે ખાઈ શકો છો, ટ્રાવેલમાં લઈ જઈ શકો છો. ખાસ કરીને બાળકોને જો એક્ઝામ ચાલતી હોય, આજકાલ તો એક્ઝામ ચાલે જ છે, તો એને પણ આ રીતે બનાવી તમારે આપી દેવાનું. રાત્રે જો જાગતા હોય ને તો પણ આપી અને દેવાનું, એટલે ભૂખ પણ નહીં લાગે અને એનર્જી ભરપૂર રહેશે. હવે અહીંયા હું ખાંડ વગર બનાવું છું તો ગોળ એડ કરું છું. 2 કપ લોટ સામે 1.5 કપ ગોળ મેં એડ કર્યો છે. દેશી ગોળ લેવાનો છે. મિક્સ કરી દેશું. ગોળ એડ કરતી વખતે તમે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરીને પણ મિક્સ કરી શકો છો. મેં ગેસની ફ્લેમ લો રાખી છે. બધી વસ્તુ આ રીતે મિક્સ કરતા જશું અને ગોળ સરસ એવો મેલ્ટ થતો જશે અને હલકો કલર પણ ચેન્જ થઈ જશે. તો અહીંયા ખાંડની ચાસણી કરીને પણ તમે આ મીઠાઈ તૈયાર કરી શકો છો, ગોળમાં પણ તૈયાર કરી શકાય છે. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આ રીતે ગોળને મિક્સ કરતું જવાનું. તમે જુઓ ગોળ ઓલમોસ્ટ મિક્સ થઈ ગયો છે. હવે ત્યારે આપણે એમાં 2 ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું. દૂધ એડ કરવું ઓપ્શનલ છે. જો તમારે આ મીઠાઈને સોફ્ટ બનાવવી હોય ને તો જ દૂધ એડ કરવાનું. જો ગોળ છે ને તમે પહેલાં લોટ સાથે મિક્સ કરો ને એટલે એ ચાસણીનો રૂપ લઈ લે અને કડક થઈ જાય, તો ખાતી વખતે મજા ના આવે. એટલા માટે સોફ્ટ બનાવવા માટે મેં આ સમયે દૂધ એડ કર્યું છે. તો દૂધની જગ્યાએ તમે એક્સ્ટ્રા ઘી પણ એડ કરી શકો છો. આ રીતે દૂધને મિક્સ કરી દેવાનું. બધું દૂધ બળી જશે અને તમે કહેશો દૂધ એડ કર્યું છે તો મીઠાઈ સારી રહેશે. હા, 1 થી 2 મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, પૂરી થઈ જશે પણ ખરાબ નહીં થાય. દૂધને એકદમ બળવા દેવાનું છે. પછી તમારે આ રીતે કોઈ પણ પ્લેટમાં સેટ કરી અને પછી તમારે એને સરસ રીતે ઠંડી થવા દેવાની. ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરવાની. હું અહીંયા ખસખસથી ગાર્નિશ કરું છું અને સાથે એકદમ ફ્લેવરફુલ આપણે ટેસ્ટ આવે ને એના માટે થોડી રોઝ પેટલને મેં હલકી ક્રશ કરી ઉપર આ રીતે ગાર્નિશ કરી છે. હવે આ રીતે થોડું પ્રેસ કરી દેશું અને માત્ર 5 થી 10 મિનિટ માટે આપણે એને ઠંડી થવા દેશું. પછી આપણી આ મીઠાઈ તૈયાર થઈ જશે. તમે જુઓ 10 મિનિટ પછી અહીંયા તમને દેખાશે કે એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો નાના કે મોટા પીસ તમને જેવા પસંદ હોય ને એ રીતે કટ લગાવી દેવાના. હું અહીંયા થોડા મોટા પીસ કરું છું અને એક સરખા પીસ કરી અને પછી આપણે એને સર્વ કરીશું. તમે જુઓ એક સરખા પીસ તો મેં રેડી કરી લીધા, પણ એને ડિમોલ્ડ કરવા પણ એકદમ આસાન છે. બિલકુલ તૂટશે નહીં, બિલકુલ કડક નથી અને એકદમ સોફ્ટ છે. આ રીતે હું પ્લેટમાંથી વચ્ચેથી કાઢું છું ને તમે જુઓ કેટલા સરસ પરફેક્ટ પીસ નીકળે છે. બસ આ રીતે આપણી મીઠાઈ બની રેડી થઈ ગઈ છે. તો દરરોજ માત્ર એક ટુકડો ગરમી હોય કે ઠંડી તમે બધી ઋતુમાં ખાઈ શકો છો અને જરૂરથી બનાવજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ખવડાવજો, બધાને પસંદ પણ આવશે અને ખાશે પણ ખરા અને એને વિટામિન પોષક તત્વો બધું મળી જશે. તમે જુઓ એકદમ સોફ્ટ પણ છે, ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. તો મીઠાઈ ક્યારે ટ્રાય કરો છો ને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.